નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5માં પર્યાવરણ વિષય ભણાવીશ. એમાં આપણે પાઠ 8 સુધી ભણ્યા. હવે આપણો નવો પાઠ છે પાઠ 9. એમાં ચઢીએ ઊંચા ચઢાણ. હવે તમને પાઠના નામ ઉપરથી ખબર પડી જશે કે આ એક પર્વત પર ચડવાની અથવા કોઈ એવી ઊંચી જગ્યા પર ચડવાની વાત કરવામાં આવી છે આ પાઠમાં. બરાબર, તો ચઢીએ ઊંચા ચઢાણ. એમાં 2 ફેબ્રુઆરી એટલે ફેબ્રુઆરી મહિનાની 2જી તારીખે 1984માં, આપણે જેમ અત્યારે 2020 છે એ રીતે 1984ની સાલમાં આ જે પર્વતારોહણ છાવણીની વાત કરવામાં આવી છે. તો પર્વતારોહણ છાવણી નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તર કાશી. હવે પર્વતારોહણ એટલે શું એ પહેલા આપણે સમજવું જરૂરી છે. તો પર્વત પર ચડવું એને પર્વતારોહણ કહેવામાં આવે છે. પર્વત પર ચડવામાં આવે એને પર્વતારોહણ કહેવામાં આવે છે. તો પર્વતારોહણ છાવણી નહેરુ પર્વતારોહણ સંસ્થા અને ઉત્તર કાશીની આ વાત કરવામાં આવી છે. હવે જે વાત કરવામાં આવે છે એ એક છોકરી સંગીતા અરોરા કરીને જે છોકરી છે એની વાત કરવામાં આવી છે આ પાઠમાં. તો અમે એ વાત કરે છે કે અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા, સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી. આજે છાવણીનો બીજો દિવસ હતો. સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી ઉઠી, કારણ કે પર્વત પર ચડવું બહુ સહેલું નથી. પર્વત પર ચડીએ એટલે પગની પાનીઓ અથવા તો પગના જે પંજા હોય એ એકદમ લાલ લાલ અને ત્યાં ફોડલા પડી જતા હોય છે. તો આવું જ એ છોકરીને પણ આવું જ કંઈક થયું હતું. એટલે જ્યારે એ પથારીમાંથી ઊભી થઈ ત્યારે જ્યારે પગ નીચે મૂક્યો પથારીથી દર્દથી એની ચીસ પડી ગઈ. મને યાદ હતું કે ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિલોમીટર ચાલી હતી. એની આગલા દિવસે એને વજનદાર થેલા સાથે 26 કિલોમીટર ચાલી હતી. મને તે સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચડવામાં બીક લાગતી હતી. મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ, જે અમારા સાહસિક પ્રવૃત્તિના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા, એમના સર હતા, તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું. હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ. મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો. મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો. એ સર એવું કહેવા લાગ્યા કે મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો ભૂખ્યા પેટે જ મુસાફરી કરવી પડશે. પછી એ કંઈ બોલવા જાય એ પહેલા જ સાહેબ સાહેબ એવું જ બોલાઈ ગયું અને હું તેનાથી વધુ ના બોલી શકી. એ એવું કહેવા લાગી કે સાહેબ સાહેબ હું એનાથી વધુ ના બોલી શકી. તમારા પગમાં ફોલ્લા પડ્યા છે. સર એવું કહેવા લાગ્યા કે તમારા પગમાં ફોલ્લા પડ્યા છે, તમે ચાલી નહીં શકો. તમે આ જ કહેવા આવ્યા હતા ને, ખરું ને? તો સંગીતા કહે, હા સાહેબ, આમાં કંઈ નવું નથી. હવે ઝડપથી તૈયાર થઈ જાઓ. એમના સરે શું કહ્યું કે આમાં કંઈ નવું નથી, બધાને આવું ઘણીવાર થતું જ હોય છે. હવે ઝડપથી તમે તૈયાર થઈ જાઓ પર્વત ઉપર ચડવા માટે. હવે પેજ નંબર 77 પર તમે જુઓ. હું વિલા મોઢે તૈયાર થવા માટે ભાગી. હું જવા માટે પાછળ ફરીને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો. સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો. એટલે કે આપણે જે મોનિટર કહીએ છીએ ક્લાસના, એ રીતે આ જૂથ જે અમુક ટુકડી આપેલી હોય એમાં 7મા નંબરનું જે જૂથ બનાવેલું હતું, જે ટુકડી હતી એના એ નાયક એટલે કે મોનિટર હતા, જે બધાનું ધ્યાન રાખે એ. તો જૂથ 7ના નાયક છો. તમારે જેને ચડવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે. તમને પહેલાથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે. હવે કહો, તમે ક્યારેય પર્વતો જોયા છે? હવે તમારે તમારી જાતે જવાબ આપવાનો છે કે તમે ક્યારે પર્વતો જોયા છે? તમે ક્યારે પર્વત પર ચડ્યા છો? ક્યાં અને ક્યારે? તો એના જવાબમાં આપણે હા લખવાનું છે. આપણે ઘણીવાર પર્વતો જોયા છે, એમાં અંબાજીનો ગબ્બર ડુંગર, પાવાગઢનો ડુંગર અને જૂનાગઢનો ગિરનાર પર્વત આપણે જોયા છે. અને ગયા ઉનાળાની રજાઓમાં અમે બધા જૂનાગઢ ગયા હતા, ત્યાં અમે ગિરનાર પર્વત પર ચડ્યા હતા.
બરાબર ને. હવે બીજો પ્રશ્ન છે કે એક ધારું તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો, તમે કેટલી ઊંચે જઈ શકો છો? તો એક ધારું આપણે 10 કિલોમીટર સુધી ચાલી શકીએ છીએ અને 3 કિલોમીટર સુધીની ઊંચાઈ પર આપણે જઈ શકીએ છીએ. હવે આપણે કલ્પના કરવાની છે કે તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો, તેના વિશે ચિત્ર દોરવાનું છે. આમાંનું આપણે કશું કરવાનું નથી, કારણ કે પર્વતો પર રસ્તા પર ચડવાનું આપણે ચડ્યા તો હોઈએ છીએ, પણ એ ચિત્ર દોરવું આપણા માટે શક્ય નથી. હવે નીચે જુઓ, મોટી જવાબદારી. હવે સૌથી મોટી જવાબદારી જ્યારે પર્વતારોહણ કરતા હોય ત્યારે કઈ આવે? તો જૂથ નાયકે શું કરવાનું હોય છે, કઈ જવાબદારી સંભાળવાની હોય છે, તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું. તો એમાં આવશે પહેલું, બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી. આપણે જો મોનિટર બન્યા હોય તો આપણે બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી જોઈએ. જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકે પાછળ રહેવું. બધા આગળ નીકળી જાય એના પછી આપણે ચડવાનું ચાલુ કરવાનું છે અને આપણે પાછળ જ રહેવાનું છે. આગળ કોઈની મુશ્કેલી પડે તો આપણે એના માટે સક્ષમ હોવા જોઈએ. જે લોકો ચડી ના શકતા હોય તેઓને મદદ કરવી. રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી. જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું. જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી અને સૌથી મહત્વની બાબત એ છે કે બીજાની કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું. આપણે ક્લાસના મોનિટર હોઈએ તો આપણને ધ્યાન રાખવાનું કહ્યું હોય તો બીજો કોઈ ભૂલ કરે અથવા કોઈને વાગી જાય તો જવાબદારી કોની આવે? આપણી. તો એ જ રીતે પર્વતારોહણમાં પણ આ જ રીતનું હોય છે. મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે? એવું વિચારવા લાગી. હવે પેજ નંબર 78 પર તમે જુઓ, જૂથ 7, એના વિશે આપણે ચર્ચા કરીશું. જૂથ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ જ ખુશ હતી. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. અમે 21 દિવસ સાથે રહ્યા, તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાનદોનબી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. એનું મને ઘણું બધું દુઃખ લાગ્યું હતું. તે ફક્ત મિઝો ભાષા બોલે છે. તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા. આ બધા જ રાજ્યોમાંથી જુદી જુદી છોકરીઓ આવી હતી. એમને કોઈને હિન્દી સારી રીતે બોલી શકતા નહોતા અને એમાં એક જે છોકરી છે મિઝોરમથી આવેલી હતી એ ખાનદોનબી, નામ યાદ રાખજો, ખાનદોનબી. કદાચ પરીક્ષામાં પૂછાય કે મિઝોરમથી આવેલી છોકરીનું નામ શું હતું તો ખાનદોનબી, અને એને કઈ ભાષા આવડતી હતી તો મિઝો ભાષા એ બોલી શકતી હતી. બરાબર. તો એમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવ્યા હતા, એવું સંગીતા અરોરા કહે છે. હવે કહો અને લખો તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે? તો આગળ જુઓ, પેજ નંબર 77 પર લખ્યું છે કે આ બધી જવાબદારી આવશે અહીંયાથી આ બધી જ જવાબદારી જૂથ નાયકની છે કે બીજાને તેનો સામાન લઈ જવામાં મદદ કરવી, જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકે પાછળ રહેવું. જે લોકો ચઢી ના શકતા હોય તેઓને મદદ કરવી. રોકાણ અને આરામ કરવા માટે સારી જગ્યા શોધવી. જેઓની તબિયત સારી ન હોય તેઓને ધ્યાન રાખવું. જૂથ માટે જમવાની વ્યવસ્થા કરી અને બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું. તો આ જૂથ નાયકની જવાબદારીમાં આવશે. બરાબર. હવે આગળ જુઓ, તમને આવી કોઈ છાવણીના નાયક બનવામાં આવે તો તમે શું કરશો? તો આપણે પણ એ જવાબદારીઓ નિભાવવાની છે. તો જો જૂથ નાયક તરીકે હું મારા જૂથના બધા જ સભ્યોનું ધ્યાન રાખીશ, બીજાનો સામાન લઈ જવામાં મદદ કરીશ, હંમેશા જૂથના સભ્યોની પાછળ રહીશ, જે સભ્યો ચડી શકતા નહીં હોય તેમને મદદ કરીશ અને મદદ કરાવીશ. જૂથ માટે રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધીશ, બીમાર સભ્યનું વિશેષ ધ્યાન રાખીશ અને જૂથની જમવાની વ્યવસ્થા કરીશ. આમ એક ઉત્તમ જૂથ નાયક બનવાનો પૂરતો પ્રયત્ન આપણે કરીશું. હવે ત્રીજો પ્રશ્ન છે કે તમારા વર્ગમાં મોનિટરને શું શું કરવાનું હોય છે? તો શિક્ષકની ગેરહાજરીમાં વર્ગમાં શિસ્તમય વાતાવરણ ઊભું કરે છે. વિદ્યાર્થીઓની મુશ્કેલીઓની
વર્ગ શિક્ષકને માહિતગાર કરે છે. આ તો તમને ખબર જ હશે કે જ્યારે શિક્ષક ગેરહાજર હોય ત્યારે શિસ્તમય એટલે કે ક્લાસ કંટ્રોલ, ક્લાસ શાંતિથી બેસી રહે ક્લાસના વિદ્યાર્થીઓ, એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. પછી વિદ્યાર્થીઓની કોઈ મુશ્કેલી હોય તો વર્ગ શિક્ષકને માહિતગાર કરીએ છીએ. વર્ગમાં જોઈતી વસ્તુઓ જેવી કે ચોક ડસ્ટર લેવા મોકલે છે ને મોનિટર હોય એને સ્ટાફ રૂમમાં મોકલે છે, તો ચોક ડસ્ટર, નકશો તથા અન્ય TLM આચાર્યશ્રીની ઓફિસમાંથી લાવવા મૂકવાની વ્યવસ્થા કરવામાં આવે છે. વર્ગના પ્રવાસમાં વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરે છે અને શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વર્ગના જૂથને મદદ કરે છે. હવે છેલ્લો પ્રશ્ન છે કે તમને વર્ગ મોનિટર બનવું ગમે છે અને કેમ? તો હા, મને વર્ગ મોનિટર બનવું ગમે છે કારણ કે તે ખૂબ જ જવાબદારીવાળું કાર્ય છે. આનાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય છે. હવે આગળ જુઓ નદી પાર કરવી. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. જ્યારે પર્વતારોહણ છાવણીમાં કોઈ ટ્રેનિંગ લેવા જાય છે તો વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ આપવામાં આવે છે, જેથી એમને ઠંડીમાં રક્ષણ મળે, ગરમી મળે અને શક્તિ મળે છે. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવે છે. રોજ સવારે એમનું ચેકિંગ કરવામાં આવે છે, કોઈની તબિયત તો બગડી નથી ને એમ. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. 8 કિલોમીટરની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખીલા કે મેખ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો કોઈ દોરડું નીકળી જાય તો શું થશે? હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કામુક્કી કરતા હતા. પેજ નંબર 79 પર તમે જુઓ. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા અને ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા. તે હારમાં હું છેલ્લે ઊભી હતી, એ આશાએ કે મને કોઈ જોશે નહીં. પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. હવે મને લાગ્યું કે છટકાશે નહીં. હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી ન હતી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી. મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું, નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી. મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના. મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવાનો પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી, થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યારે બહાર આવીને ત્યારે મને અનહદ ખુશી હતી. પડકારરૂપ કાર્ય પાર કરવાની ખુશી હતી. હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવાનું કહેતી હતી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. હવે જ્યાં સંગીતા હતી એ નદી પાર કેવી રીતે કરી એ આપણે જોયું, બરાબર. હવે આગળ શોધો અને લખો. પેજ નંબર 80 પર જુઓ.
શોધો અને લખો પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે. તો પર્વતારોહણ કરવા માટે મજબૂત અને લાંબા દોરડા, ખીલાઓ, કડી, હથોડી, ખીલાવાળા ગમબૂટ, સૂવાની બેગ, પાણીની બોટલ, ખાવાના પેકેટ, ઓક્સિજનના સિલિન્ડર, પ્લાસ્ટિક ચાદર અને તંબુ વગેરે સાધનોની જરૂર પડે છે. હવે આગળ પ્રશ્ન નંબર છે જુઓ. તમે ક્યારે કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ થતું જોયું છે અને ક્યાં? તો હા, કૂવામાં ડોલ કે ગળો પડી ગયો હોય તો તેને બહાર કાઢવા માટે મેં કડી અને દોરડાનો ઉપયોગ થતો જોયો છે. હવે આગળનો પ્રશ્ન છે, જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો? તો પર્વત પરની નદી પાર કરવા અમે હવા ભરેલી બોટમાં રિવર રાફ્ટિંગ કરી શકીએ. રોપવે હોય તો તેનો ઉપયોગ પણ કરી શકીએ. શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? તો પર્વતો પર આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ચડીએ છીએ. ગુરુત્વાકર્ષણ બળ કેવું હોય? ઉપરથી નીચે. તમે વસ્તુ ઉપરથી નાખો તો નીચે પડે છે. તો આપણે જ્યારે ઉપર ચડવું હોય તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ચડીએ છીએ. વળી રસ્તાઓ ખરબચડા, સીધા ચઢાણવાળા અને વળાંકવાળા હોય છે. ત્યાંનો ચઢાવ પણ ઊંચો નીચો હોય છે. તેથી આપણને પર્વતો પર ચડવા માટે વધારે શક્તિની જરૂર પડે છે. તમે ક્યારે બીજા કોઈએ સાહસિક કામ કર્યું હોય એવું સાંભળ્યું છે અને ક્યાં? હા, મેં બીજા કોઈએ સાહસિક કામ કર્યું હોય એવું મારા કાકા પાસેથી સાંભળ્યું છે. એકવાર અમારા ગામના વિજયભાઈએ નદીના પાણીમાં ડૂબતા એક બાળકને બચાવ્યો છે. હવે તમે ક્યારે કોઈ સાહસિક કામ કર્યું છે? જો હા, તો તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારે શબ્દોમાં લખવાનું છે. હવે તમે જે સાહસિક કામ કર્યું હોય એ તમારા વર્ગમાં તમારા શબ્દોમાં સંભળાવવાનું છે. બરાબર? હવે અહીંયા આગળ આપણે પાઠ છે ખડકો પર ચઢવું. બરાબર? એ જુઓ. અમારે ટેકલા ગામ, હવે 10 ફેબ્રુઆરી અને 1984ની વાત કરી છે અહીંયા. ખડકો પર ચઢવું. અમારે ટેકલા ગામ પહોંચવા 15 કિલોમીટર ચાલવાનું હતું. તે ગામ 1600 મીટરની ઊંચાઈએ હતું. અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારી જરૂરી બધી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિકની સીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરે વસ્તુઓ હતા. અમે પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. આજુબાજુ જે ખેતરોમાં ફળો અને શાકભાજી વાવેલા હતા એ લોકો જોઈ શકતા હતા. અમે કર્નલ રામસિંગને 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલા અને દોરડા સાથે ઊભેલા જોયા. અમને પહેલા ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાઓ ઓળખવા કહેવામાં આવ્યું. આજે હું પીછેહઠ કરવાની નથી. હું હારમાં પ્રથમ જ ઊભી રહીશ. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું. તેઓએ દોડતા હોય તેમ ચઢવાનું ચાલુ કર્યું. પેજ નંબર 81 પર જુઓ. પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું. તેઓએ દોડતા હોય તેમ ચઢવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું ને હું લપસી પડી અને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગી. ચડતી વખતે તમારું શરીર એવો ક્યાંકથી અવાજ આવ્યો કે ચડતી વખતે તમારું શરીર 90 અંશના ખૂણે રાખો. મેં સાંભળ્યું, તમારી પીઠ સીધી રાખો અને વાળશો નહીં. તે ધ્યાનમાં રાખી મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચઢવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે જેને રેપલિંગ કહેવામાં આવે છે, મેં તે ડર રાખ્યા વગર કર્યું. હવે આગળ જુઓ. કહો, તમે ક્યારે ઝાડ પર ચડ્યા છો? તમને કેવું લાગ્યું? તમને ડર લાગ્યો? તમે ક્યારે નીચે પડ્યા છો? તો હા,
મારા ગામના પાદરમાં આવેલા વડના ઝાડ પર તમે કોઈ પણ ઝાડ ઉપર તો ચડ્યા જ હશો, તો ઝાડ પર ચડતા થોડી બીક તો લાગે જ, પરંતુ ખૂબ જ મજા આવે છે. ઝાડ પર ચડતા મને ડર લાગ્યો નહોતો અને ના હું ઝાડ પરથી ક્યારેય નીચે પડ્યો નથી. હવે નીચેનો પ્રશ્ન જુઓ કે તમે ક્યારે કોઈને નાની દિવાલ પર ચડતા જોયા છે? તમારા વિચારે દિવાલ ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે? તો હા, મેં કેટલાક બાળકોને અને કૂતરાને દિવાલ પર ચડતા જોયા છે. મારા વિચારે દિવાલ પર ચડવું સરળ છે, પરંતુ ખડક પર ચડવું ખૂબ જ કઠિન છે, કેમ કે ખડક પર ચડતી વખતે શરીરના 90° ખૂણે રાખવાનું હોય છે. બરાબર, અહીંયા આપણું આ લેક્ચર પૂરું થાય છે અને આનું હોમવર્ક હું PDF દ્વારા મોકલીશ. ધન્યવાદ.